જ્યાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને આગ લાગવાના મામલે બ્રેકિંગ અપડેટ થઈ રહ્યા છે। ફેક્ટરી માલિક અને આરોપી નામ છે દીપક સિંધી કે જે ફરાર છે। ફેક્ટરીનો માલિક આમ કહો તો મૂળ આરોપી આ જ છે। એ આરોપી નામ છે દીપક સિંધી જે ફરાર થઈ ચૂક્યો છે। ઘણો સમય થઈ ગયો। ક્યાં છે આ વ્યક્તિ, ક્યાં છે આરોપી, ક્યાં છે શખ્સ? 21 લોકોનો જવાબદાર એ મુખ્ય આરોપી કે જે પરિવાર સાથે ફરાર થઈ ગયો છે। આખું ફેમિલી કે જે નીકળી ગયું છે। TV9 પહોંચ્યું એ ફેક્ટરી માલિક અને આરોપી દીપક સિંધીના ઘરે। ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટની ઘટના બની, આગ લાગી, તેમાં 21 જે મજૂર હતા તેમના મોત થયા અને આ મોતને માટે જવાબદાર છે તંત્ર અને ફેક્ટરીનો માલિક। દ્રશ્યો બતાવીશ કે જે દીપક સિંધી છે તેનું આ મકાન છે। જે પ્રકારે આ મકાન એટલે કે પુણ્યનગરી સોસાયટી છે ને તેમાં દીપક સિંધીનું મકાન છે અને દીપક સિંધી અહીંયા રહેતો હતો। ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો। આજે સવારે 9:30 વાગે જે પ્રકારે બ્લાસ્ટ થયો અને એમાં 21 લોકો મરી ગયા, તે મોત ન કહી શકાય કે હત્યા કહી શકાય, કારણ કે તંત્રએ આ ફટાકડાની ફેક્ટરીની મંજૂરી નહોતી આપી અને છતાં પણ ગેરકાયદેસર રીતે આ ફટાકડા બનાવવાનું કામ થતું હતું। એટલે આ હત્યા માટે જવાબદાર છે દીપક સિંધી અને તંત્ર। ત્યારે હવે જોવાનું એ રહેશે કે દીપક સિંધી તો ફરાર થઈ ગયો છે, પરંતુ પોલીસે અત્યારે 5 થી 6 જેટલી જે ટીમો છે તે બનાવીને તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ કયા પ્રકારની કાર્યવાહી થશે। અગાઉ પણ આવી ઘટનાઓમાં આવા આરોપીઓ છૂટી ગયા છે, પરંતુ હવે જવાબદારી પોલીસની છે કે કડકાઈથી કામ લે તો જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ નહીં બને। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। જોઈએ આખી ઘટનામાં કેટલા સમયની અંદર આરોપી પકડાય છે।